સુરતમાં ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ લોકોનો પથ્થરમારો, દુકાનોના સીસીટીવીના ડાયરેક્શન રોડ તરફ ન હોવાથી પોલીસને શંકા, રાજ્યનું પોલીસ તંત્ર એક્શનમાં, ડીજીપીએ તાબડતોડ બેઠક બોલાવી। સુરત વરિયાવી બજાર ખાતે આવેલા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ ખાતે રાત્રિના 9 વાગ્યે વિધર્મીઓના 4 જેટલા કિશોરો દ્વારા ગણેશ મૂર્તિ પર 8 થી 10 જેટલા પથ્થર ફેંકવામાં આવ્યા હતા। શનિવારે પણ પથ્થરમારાની ઘટના બની હતી, પરંતુ તે વખતે લોકોને સંયમ રાખ્યો હતો, પરંતુ રવિવારે 9 વાગ્યે 4 જેટલા કિશોરોએ પથ્થરમારો કરતા લોકો ઉશ્કેરાયા હતા। ગણેશ મૂર્તિ ખંડિત થતાં 1000 કરતાં વધારે લોકો ગણેશ મંડપ ખાતે ભેગા થઈ ગયા હતા। દરમિયાન આ મામલે ત્વરિત લાલગેટ પોલીસ આવી જતા સ્થળ પર પોલીસ કુમક ખસેડવામાં આવ્યું હતું। સ્થળ પર તમામ ધારાસભ્યો, કોર્પોરેટર તથા પોલીસ કુમક આવી ગયા હતા। દરમિયાન સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે મસ્જિદમાંથી પથ્થરમારો ફેંકવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી રહી છે।